પ્રશ્ન નંબર 1D સ્વાધ્યાય 9.1 ધોરણ 7. તો આટલે આપણે આગળના દાખલામાં જોયું તે પ્રમાણે આધાર કેટલો છે? 5 સેમી છે. આધાર છે B કેટલો છે? તો 5 સેમી છે. કેટલો છે? 5 સેમી. બરાબર, આ આધાર છે. પછી જે 4.8 સેમી છે તે શું છે? ઊંચાઈ છે. ઊંચાઈ આવે છે h, જે આવે છે 4.8 સેમી. આટલે પણ આપણે શું શોધવાનું છે? સ એટલે સમાંતર, બા એટલે બાજુ, ને ચ એટલે કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળ ટૂંકમાં લખું છું. બરાબર. હવે આપણે આટલે દાખલો ગણીશું. તો સ એટલે સમાંતર, બા એટલે બાજુ, ને ચ એટલે ચતુષ્કોણ, ને ક્ષેત્ર એટલે ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું B ગુણ્યા h. તો B આટલે આવે છે. B કેટલા આવે છે? તો B આવે છે 5. કેટલા આવે છે? 5 ગુણ્યા, ધ્યાન આપો દરેક જણ, 5 ગુણ્યા ઊંચાઈ આવે છે 4.8 સેમી. લખવાનું રહી જતું છે આપણું સેમી. બરાબર, આટલે પણ આવશે સેમી. ફરીથી 5 લખી દઉં છું. 5 સેમી થઈ ગયું. ચાલો, હવે 5ના છેદમાં કઈ નથી. હંમેશા મેં તમને કીધું છે પૂર્ણાંક સંખ્યાની નીચે એટલે કે છેદમાં એક હોય ને હોય, પણ આપણે લખતા નથી. સમય સંખ્યાની જે સમજ આપી છે તેમાં મેં કીધેલું છે. તો 5ના છેદમાં 1 ગુણ્યા, સેમીને પાછળ લઈ જાઉં છું, 4.8. દશાંશ ચિહ્ન આપણે દૂર કરીશું. દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે, માટે શું લખાશે? 48ના છેદમાં 10. ને આટલે શું આવશે? ગુણ્યા સેમી ગુણ્યા સેમી. આ સેમી 1 ને આ સેમી 1. બરાબર, આ સેમી ને આ સેમી. તો સેમી ગુણ્યા સેમી થઈ ગયું. ને ગુણ્યા નહીં લખો તો પણ કંઈ નહીં, પણ 2 વખત લખીએ છીએ એટલે લખવું પડશે. તો 5 અને 48નો ગુણાકાર 5 ગુણ્યા 48 છેદમાં 1 અને 10નો ગુણાકાર 1 ગુણ્યા 10. તો આટલે સેમી કેટલી વાર છે? 2 વાર છે, એટલે સેમીનો 2 ઘાત. હવે 48 ગુણ્યા 5 આપણને આવડે નહીં, એટલે આપણે શું કરીશું? બાજુમાં ગુણાકાર કરીશું ચોરસ પાડીને. 48 ગુણ્યા 5. ચલો, આટલે જુઓ નીચે એક જ એકમનો અંક છે એટલે દશકનો શૂન્ય આવશે નહીં. તો કોનો ગુણાકાર થશે? કોનો ગુણાકાર થશે? કોણ બોલશે? હા બોલો, તમે બોલો. 5 અને 8નો. 5 8 વાર 40, વધી પડી 4. એ જ રીતે 5 અને 4નો ગુણાકાર થશે. 5 4 વાર 20, 20 ને 4 24. કેટલા આવ્યા? 240 આવ્યા ને. તો હવે લખો 5 ગુણ્યા 48 240 છેદમાં 10 એકુ 10. તો સેમીનો 2 ઘાત. જુઓ આટલે નીચે એક શૂન્ય કેવો દેખાય છે? સરખો દેખાય છે. તો આપણે એને કેન્સલ કરીશું. સર એ કઈ રીતે કેન્સલ થાય? તો જુઓ, આ એક શૂન્ય કેન્સલ કરીએ ને તો પણ ચાલે, અથવા તો શું લખી શકાય? 24 10 વાર 240. તો આ 10 10 સરખા દેખાય છે ને, એટલે આ 10 કેન્સલ. એટલે શું આવ્યું? 24 સેમીનો 2 ઘાત. એટલે આપણે બીજું પણ લખી શકીએ કે 24 ચોરસ સેમી. હંમેશા ક્ષેત્રફળ એ ચોરસ સેમીમાં લખાય. એટલે આપણું આવ્યું સબાચનું ક્ષેત્રફળ 24 ચોરસ સેમી. હવે બીજો દાખલો જોઈશું આપણે. પ્રશ્ન નંબર 1નો ઈ. પ્રશ્ન નંબર 1નો ઈ જોઈએ તો આમાં પણ આપણને આધાર આપ્યો છે 2 સેમી. ઊંચાઈ આપી છે 4.4 સેમી. ને સબાચનું ક્ષેત્રફળ શું કરવાનું છે? શોધવાનું છે. સબાચનું ક્ષેત્રફળ આપણે શું કરીશું? શોધીશું. તો આપણે સૌ પ્રથમ સબાચનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈશું. સબાચનું
ક્ષેત્રફળનું સૂત્ર બી ગુણ્યા એચ. તો બી કેટલા આવે છે? બી આવે છે આધારે બી છે માટે બી ને ઊંચાઈ એચ છે માટે એચ. બરાબર. તો આધાર આવે છે 2 સેમી ને ઊંચાઈ આવે છે 4.4 સેમી. તો 2 છેદમાં કંઈ નથી એટલે 2 1 ગુણ્યા 4.4 એટલે આટલે પણ દશાંશ ચિહ્ન છે એટલે આ દશાંશ ચિહ્ન દૂર કરવા માટે આપણે કેટલા લખીશું? નૈતિક 8 લખીશું? ના, આ દશાંશ ચિહ્ન દૂર કરવા માટે આના છેદમાં કેટલા લખાશે? કેટલા લખાશે? હા બોલો. 10. 44 છેદમાં કેટલા આવશે? 10. એટલે સેમી કેટલી વાર છે? 2 વાર એટલે સેમી ગુણ્યા સેમી. તો હવે અંશ અંશનો ગુણાકાર 2 ગુણ્યા 44 છેદમાં 1 ગુણ્યા 10. તો સેમીનો કેટલો ઘાત આવશે? 2 ઘાત આવશે. તો 44 2 વાર કેટલા થાય? 88 થાય ને? એ તો આપણને આવડે. 4 2 વાર 8, 4 2 વાર 8 એટલે 88 છેદમાં 10 સેમીનો 2 ઘાત. તો આપણો જવાબ જુઓ નીચે 10 છે એટલે 1 અંક પછી દશાંશ ચિહ્ન આવશે. બરાબર. માટે 8.8 ચોરસ સેમી એટલે આટલે આપણું આવ્યું સબાચનું ક્ષેત્રફળ. સબાચનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 8.8 ચોરસ સેમી.